સુરત શહેરમાં ગઈકાલે મોડી રાત્રે અચાનક મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી। વરાછા, કતારગામ, અમરોલી, અડાજણ અને પાલ સહિતના વિસ્તારોમાં જોરદાર વરસાદ વરસ્યો હતો। રાત્રે 11 વાગ્યાની આસપાસ શરૂ થયેલા આ વરસાદે કલાકભરમાં જ શહેરના તાપમાનમાં ધરખમ ઘટાડો કરી દીધો હતો। છેલ્લા કેટલાક દિવસોથી સુરતવાસીઓ સહ્યા ઉકળાટ અને ભેજવાળા વાતાવરણથી ત્રાહિમામ હતા। દિવસનું તાપમાન 40 ડિગ્રીની આસપાસ રહેતું હતું, જ્યારે રાત્રે પણ ગરમી અને ભેજે હાલાકી મચાવી હતી। પરંતુ આ અચાનક આવેલા વરસાદે વાતાવરણમાં એવી ઠંડક પ્રસરાવી કે લોકોએ રાહતનો શ્વાસ લીધો। ઘણા લોકો બાલ્કની અને છત પર આવીને વરસાદની ઠંડક માણતા જોવા મળ્યા। વરસાદે શહેરજનો સાથે સાથે આસપાસના ગ્રામ્ય વિસ્તારોના ખેડૂતોમાં પણ આનંદની લહેર ફેલાવી છે। ચોમાસું ખેંચાતા જે ખેડૂતો પાકની ચિંતામાં ડૂબેલા હતા, તેમના ચહેરા પર હવે ખુશી છલકાઈ રહી છે। તાજેતરમાં વાવાઝોડા અને ચોમાસાની અનિશ્ચિતતાને કારણે ખેડૂતો ચિંતિત હતા, પરંતુ આ વરસાદે તેમની ચિંતાઓ દૂર કરી છે। ખાસ કરીને ડાંગર, કપાસ અને શાકભાજીના પાક માટે આ વરસાદ વરદાન સમાન માનવામાં આવી રહ્યો છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક સુરત અને આસપાસના વિસ્તારોમાં વધુ વરસાદની શક્યતા છે। સમુદ્રી પવનો અને ઉપલી હવાના ફેરફારોને કારણે આ વરસાદ થયો છે। વિભાગે માછીમારો અને દરિયાકાંઠાના વિસ્તારના લોકોને સાવચેત રહેવા માટે સલાહ પણ આપી છે। વરસાદને કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું હતું, પરંતુ સવાર સુધીમાં મોટાભાગના વિસ્તારોમાં પાણી ઉતરી ગયું હતું। ટ્રાફિકને પણ વધુ અસર થઈ ન હતી। શાળાઓ, કોલેજો અને વ્યાપારી પ્રવૃત્તિઓ સામાન્ય રહી હતી। સોશિયલ મીડિયા પર સુરતવાસીઓએ વરસાદના ફોટા અને વિડીયો શેર કરીને ખુશી વ્યક્ત કરી હતી। ઘણાએ આવો મેઘરાજા બારે માસ રહેજો જેવા સંદેશા પોસ્ટ કર્યા હતા। એક યુવાને કહ્યું, આટલા દિવસોની ગરમી પછી આ વરસાદે જિંદગી પરત આપી છે। આ મોડી રાત્રે થયેલા આ વરસાદે સુરતવાસીઓને ગરમી અને ભેજની સમસ્યામાંથી મુક્તિ અપાવી છે, સાથે ખેડૂતોની ચિંતાઓ પણ દૂર કરી છે। આ દ્રશ્યો સાચે જ આકર્ષક અને રાહતકારી હતા।